જીઓ હે આર્ય લે ચાલીએ આને તો પણ જબરી કરી સરપંચ આ તો ગટ્યો હે પાછો અગરબત્તી લઈને આવે એટલે મને જાતો તો સરપંચ ભોકર હા એટલે ઘોડીએ હે ને હેડવાનું હોય કે ઉપાડી ને હેડવાનું લે પણ મારે જાવ તું મંદિરે શંકર ભગવાનના ચમ શંકર ભગવાનના મંદિરે લે આ ડોક્ટરે કીધું કે 2 અગરબત્તી મહાદેવ કરવાની હા અને 2 અગરબત્તી મેલડી માં કરવાની તે પેલો રાખો કે તું જાતો હતી હું જાતો તો અગરબત્તી કરવા એટલે એ અગરબત્તી કરવાનું ના લે સરપંચ. હોય આમ વિહામો ખાન આરામ કરતો મટે મમ્મી તો લે તને હા કરવા આવતા હતા હે સરપંચ હા આ આખી જિંદગી જતી રહી હા કોઈ દી નહીં મઠ જોયો નહીં ભગવાનનો ઓટો જોયો ને આ ભાજી રે ભક્તિ કરે હે જુઓ ઈ તો ભાજીરે જ કરે ને કે કીધી મઢાઈને બેહે કોઈ ના અને આવો ચિયો ડોક્ટર હતો તો તને અગરબત્તી કરવાનું કીધું દવા આલે કે અગરબત્તી આલે કાત્રજી હા પેલો ઘર જે કધડાને બાપ કેવો પડે ખબર ને તમને હા એટલે હવે મારે જો ભાગી ગયો બરોબર એટલે જાવ તો પડે માતાજી તે પણ ઓછા ઠેકડા મરાય ભાજી જાય ઠેકડા મારું નહીં ભાજ્યો તારે ધાબા ઉપર ચડે તો તે ઉપર પગ લપ્યો તે એમાં મારા ભાગ બેટાનો મારા ધાબા પર સરપંચ ભાજે લોખંડની અમાર સીડી છે એવું એમ હોય તો પણ ધાબા ઉપર શું લેવા છડ્યા તો એમ કહું એટલે કરવા ધાબા ઉપર નહીં ચડવાનું એમ કહું સાર ઉપર ના ચડી મૂકો ભેંસા તો પૂરો લેતા આવું તને ખબર નહીં પડતી ત્યાં તો ચઈ ચડતો નતો ચોકણ મંદિરે કહીએ એટલે ઉપર સરને ઓલું ધોવા તો અમે ચડતો તો નતો ભાન વગેરે મરે ને ભાન વગેરે મરે આમે નામે તો મંદિરનું આ ભદ્રમણી આવીને આ ભગાઈને બેઠા હવે અમારે તો કામ કની આગળ કરવાનું આ તો સૈન પડ્યો હારું, ખાલી ઘરે ખાલી પાટો બાંધ્યો નહીં તે મને જોવા તો હજી તમે આ તો કામ ના કરવું પડે ને ખોટું બાપા કે પગે લાગી રહ્યો ઘરે જી હે ઘરે હેડ પાછો અને હારું કરે માતાજી અહીંયા કણે ના કે એટલે આની અગરબત્તી ભગવાન તો હારું કરજો સલબાની શું આને તો આની અગરબત્તી ઈ ખબર એ આને કઈ હરગાય વગર ડાયરેક્ટ કોઈ દીધી આ ભગવાન ચાહીને માને એવું નહીં કાલ આવ ને આજ મેં કીધું કાલ આવ હેડો હેડો ઘરેડો ડોક્ટર આને ઓલું બનાવે ને ડોક્ટર ને બનાવે એવું છે શું હે બધી ભગવાન ને બને છે યાર લ્યો એ બાકી લાગે હાર હો સરપંચ એ ફોટો પાડવો હે ને વિડિયો બનાવી કરું ને દેખાડવા થાય અલ્યા પગ ભાજી હો હિંમત નહીં આ ફોટો રહ્યો પાડ લો અલ્યા તમે સરપંચ હવે ભડું એટલે તમે તો રાજી જ લાગો એમ ને એટલે એવું નહીં તો? ભલે પૂછે ગટુ કામે ચમ નહીં હતું તાર કેવું પડે ઓવે દેખાડવું તો પડે ને એમને શી ખબર પડે પણ તમારે કહી દે કે ધાબા ઉપર સારનો પૂરો લેવા છે તમે પડે તો પણ અમુક યાર પેલા ભગત જેવા ના માને તો ઈ વાત સાચી મન બોલવાનું ધ્યાન રાખવું બાકી હેડસલ તારી હારી લે આ તો હેડે પાછો અમાર મેળવીમાં જેવી જેવી આમ જુઓ ભાજી રે હવે જેવી ભક્તિ કરે અત્યાર સુધી જો તે આવું કર્યું જ ને તો આ પગ ભગાય ના હોય જાણે હોય મારે તો અલ્યા તમે પણ આ સેવામાં શું લેવા જતો રહે. અમે તો તને હા કરવા આવ્યા હતા કાકો પકડાય આમ એવું કે હાવ ના હોય ખબર તો કાં તો ભાગી લે તો આમ પકડીને હેડા આ લીધે આવડી મોટી ડોક્ટરે શું કરવાની હારી પકડીને હેડાઈ લ્યો ના ના તો સેન્ટિકનો સબસ્ટિટ્યુટ અને આ તો 100 કરશો આવતો રહ્યો હાલ જ આ તો હું આ મંદિરે કહું ઘટન ભારે નહીં ને એટલે પડ્યો પડ્યો જ નતો ને ના એ પડ્યો ઓએ આમનામે તો તમે એકી રામ આપીને ડોકાતા નહીં સેવા ના જોઈ હોય તો આટલી ભગવાનની કરો તો કઈ દાડા વરે પણ ભાઈબંધ એટલે હવે મેકીને તો જવાય નહીં તારે તાણે તમે ઘોડી લાય મારે આમના હાથું પાણી ભરવા જવું પડશે અલે, એ તો ભર્યા છે. પાણી અમારે નહીં પીવું અમે તને પીવડાવીએ. તમે તો કહેતો હોય તો પાણી ભરતા આવું બે નકરા પડીકા ખાઈ શું તું તો તો શું કરે તાર એકલો તો છોકરાને ટાપા મેલો ને પડીકા પડીક જ ખાય ને બૈરાને કાઢ્યું હે પડીકા ના ખાય તો શું ખાય તમારે ખાવું ટિફિન માં પડ્યું છે દાળ ભાત ની એટલે પડતા ડોસી તાજી તારી ડોસી તો દાડી જઈ છે 2 દાડી ચા દાડી જતી રહી દાડી જાય તો તો પપ્પા પડીકાનું ટિફિન લઈને ચૂલ્યા ખાવ નહીં રાખતી એટલે બને મેકી પછી આવો રંગતુજી આવો ઉભો. બેહો. બેહો આ બાજુ, બેહો. ના, ના, અમે આ બાજુ. બેહો, એમ ધાબા ઉપર શું તું લપસ્યો તો મને તો બીજું કઈ નહીં ખાતું એમ કહું મારે ઓલે રે ને
વળી ભેંસ રેક રેક કરતી હતી તે મૂકું લાઈન પૂરો લાઈન નાખું તે ધાબા ઉપર આ જો આ સીડી રહી કે ને લોખંડની જો આ સીડી ઉપર ચડ્યો અને હું બરોબર તો તે ચડ્યો ને પગ લપટ્યો થોડુંક લાવે છે એના ઘરની સીડીએ એવી ગઈ એટલે પડી ગયો કોઈ પણ તમારે તો અમને કહેવાય ને પણ આ પાછું સાચું બોલજે સીડી ઉપર એને પડ્યો પછી કોઈ ધોકો નહીં છોડ્યો ને બૈરે એમ કહું હા ભલે બૈરું બૈરું તો અલ્યા રીહીન જતું રહ્યું હોય હે હોય તારે તો દાડીએ જ ગયું હોય જો કરી એના વાળી હે? ના કેમ રહી જતું રહ્યું હવે મને શું ખબર હે? એમ તો હે ભગા આ એમ કે સીડીએ પડ્યો હોય મને કેવો કાઢે હે હું તો કોની છે તો શાંતિરા કરી વાપરી શું શું કહે ને હવે વાપરી પેલા શાંતિરા સ્થળી એટલે તઈ રીહીન નહીં જ્યું બૈરું આ તો ભગવાન આનો તો કઈ ખબર નહીં પડતી કાકાને તો કેમ તઈ ખોટું કહેતો હશે એટલે દાડીએ જઈ હવારે દાડીએ જાય બે સરપંચ દાડીએ ગેમ રમતા લાગે હે જોવો તો બે પણ એટલે હાલ તો ના જોવાનું હોય તો હાથમાં રહેતા હોય તો એ સરપંચ આને તો હરિયામાં પણ આ સેન્ટિંગ કામ કરવાનું હતું શું આને તો સેન્ટિંગ ને આ પાટો ના છૂટે ને એટલે હરિયા ના હાથમાં રહેતા તો નવે ના ઉલટતો હોય તો જમ એટલે શું કામ હોય તો એટલે પડી ગયો તો એમાં શું થઈ ગયું કાંઈ પડે તો હા હેન પડે તો જમ આમ હાથું બોલ તાકે ખોટું બોલો વાત કરો દે સરપંચ હા આને હકીકત તો શું તમને ખબર હે ના આ બધા હતું ઓલી ખબર હે ને વાત હારી પેલા લખો છે તો લીન નાખો તો હોવે ઓલી માલણ ઓલી એટલે હોવે વચમે ઓલો આપણે ગોતલા આવી એ ડોસીને ખબર પડી હતી તે બાજે ડોસી નાખી હતી ને હા તે ડોસી નાખી હતી રીહીન તાં હા પેલો ભાઈ શું ના બોલા કુકરાજી હા એ આયા હતા અને ભાજી નાખી ગયા હે કુકરાજી આયા હતા એમ ઓય અને માર્યા ભાજી નાખ્યો વળી તા તો કે પડી ગયો તો લ્યો તે તો ભગવાન શું કાઢે એટલે પણ તારે મને એક ફોન તો કરવો તો એ કુકરાજીને તાણે. બનાવો પણ વાત તું આ બે આ તો હું આ ભગવાન ના આવ્યો હોત ને તો હા. બે ભાજી નાખો ના હોય તાણે આ છોકરા જ છે અમને. શું કરવાનું લ્યો આને આ રમતુજી આ ભગવતજી ડાયો પેલો રઘો હા. કાતરજી ને બધા હતા 4 જણ હતા એકે ઇનામમાં તાકાત નથી કે આને પકડી અને મને તો મેલીને બંદૂક મોઢી ઓ ભલા મારા તમે 4 જણા ને એક કુકરાજી પગ ભાજી જતા રહ્યા તમને તો શરમ આપવી જોઈએ એમ તો ઘણાય ચાલ્યા મને છોડે ને એવી. પણ અમે આયા તો અમે તો ભાજી નાખશો તો અમે આયા હતા અમે તો અલ્યા બંદૂક મારી દીધી તમારા વાના એકલો હતો ને ત્યાં સુધી તો હું ઘૂઘરાને હારતો નતો તાણે હા આયા શિખર તું ભેંડો મારે અલ્યા સરપંચ ઘરે આવીને ઠેઠ પગ ભાજ્યા એટલે આ ચિયો બે માથા ઘરે નહીં હાજર થાવા દો જો ઘૂઘરાને એ જેને પગ ના ભાગું ને તો હું ગટુ નહીં સમજી લે કાતરોજી તો પણ આ ભગાયો એનું શું અત્યારે શું અત્યારે એટલે જો મારા પગમાં શું થયું ખબર હે આ બધા આડા થઈ ગયા મને છેતરીને બે બંદૂકમાંથી છોડી જ જોઈ એટલે કે હું સારું કર્યું વાંધી છોડી મને પણ તમારે મને એક ફોન તો કરવો તો હું આખો સરપંચ એનું શું કામ ને તારે ગામના સરપંચ તો હે આખા પણ એને છોડાવ્યો તો આ ભગાને વાપણ તેડમ વાગ્યું આ પણ ચાલે ભાગે સરપંચ તમને ખબર કઈક વાંધું હોય તો જ ભાગે ને કોઈ માણસ ડાયરેક્ટ કાંઈ ના પાછા કરે. પડ્યા એટલે શું કારણે તને ભાજી એમને તો નહીં ભાજ્યો હોય એટલે કારણ તો કશું જ નતું એ રહી જાય એટલે ભયાને તો જાણવાનું હોય ને એમ ખબર રીહીન શું લેવા જઈ પણ રેહીન કઈ કારણ વગર જાય એમને હવે કારણ તો કશું નહીં આ તમારા આ ઓલી માલણ એટલે હોય એટલે તું હજુ નાનો એટલે એટલે નાનો નહીં જો હા ગમે એવું હોય બરોબર નાનું મોટું એક્ટર કે કલાકાર બરોબર હા. એનો મતલબ એવો ના હોય કે આપણે વિડીયો બનાવે એટલે એનું અરવું બધું ના વિચાર લેવાય કોઈ પણ દરેક હોય એક્ટર જોડે ફોટો પડાવવાનો કને શોખ ના હોય એમાં મેં તો વિડીયો હોય, બનાવ્યો બરોબર પણ અને લોકોને બધુંને કેવું અરવું મગજમાં અરવું ઘૂસી જાય કે ફલાણો આમને ઢોકળો એવું નહીં હોતું હવે અમુક ને એમ નહીં કહેતા કે સપોર્ટ ની જરૂર હોય એવું તો સપોર્ટ કરવામાં આપણે શું વાંધો હોય વાંધો તો કઈ એટલે નહીં ના આપતા સપોર્ટ કરવાનો ડોશી વહા બનાવી એ કોણ ના પાડે છે એટલે પણ હું દોષીને ચા ના પાડું વિડીયો નહીં બનાવો એમ કહું હવે ડોશી તો કહેતી હતી કે પૈણી આવી તાનની તો એક ફોટો નહીં પાડેલો ને ભેરો વિડીયો આખો બનાવીને આવ્યો તે પણ ડાયા મારી મારી હાય જ ને હે મારે હગી કરે ને હે તાર મેં એને કીધું તું ચાલ. હગી કરે એટલે નહીં કહેતા કે એક ફોટો પાડવા દે ને હા, હા. મારી બાયડી મને શોખી ના પાડી હે તો હું કેવી રીતે ફોટો પાડું કે સરપંચ સા ઈ વરસ તો જતા રહ્યા તો પણ એને ઈ રહ્યું ના ચાલી રખાય ને પેલા મને આલ દો પણ મેં મને વધારે આલ દો અલ્યા, તો તારા કેટલા બસ, 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 બસ. અલ્યા, ઈ તો આ ભાઈબંધ હે ને તે આ કટલું હે એમ કહો.
તાન ટાપા કરીએ હી નકે એટલે હારું હાપા કર્યું, હતા પણ મને તો તો કોઈ એ ના થાય કે કરે. મોદી સોડી હારું કર્યું, જો આમ બંદૂક મિલી હોત ને તો એટલે પતી ઈ તો જોત મેં મેં. ભોંગરી આકાશ મેં કરી ને કે ખોપરી તોડી નાખો. હવે તું એ લોકો જાને હું તૈન દાડમ કહું કે લે મને દાડમ લાવી દે જીનો શીરો લાવી દે શીરો ખવડાવતો એટલે નહીં. તારે ટાપા કરે એટલું ઓછું ના હોય? સરપંચ હા આ સારું સારું ખવડાવવાનું આગવા બહારવાનું કંટાળવાનું આપણે જાણે એટલે સરપંચ એક તો પૈસા હોય નહીં બરાબર અત્યારે હા અને જીનો શીરો ને એવું માંગે આ અમારા ડાસા હુકી ગયા એમ ને એમ તો તો ડોસીમાં ડોસે મૂકી જાઓ. હા સાઈડમાં લઈ લ્યો. કાતરાજી નરવા આવતા ને? મિલતા શીખો આમ કઈઠાથી આવે તો એટલે આ મેલો ના રમ કાતરાજી નરવા રાખીને ધોઈ નાખો. ના ના હું ધોઈ નાખી. એવું કરું? તારી કેવમ રહ્યા હે તમે કઈ પાછું પડાશે આમાં? ના રે, આપણે તો મહેમાનને કહી ઈ તો હા તું નરવા હે તારા આગળ સિવાય ઓલે રામાપીરે કેટલી સેવા કરી તમે તો હરમ ડોકાવા જોઈએ અહીંયા કેટલું કામ હોય છે. હવે ડાયા હવે આનો પાટલો લીધી લો મારે તો કઈક કરવું પડશે હાલ જ હવે ઘૂઘરાજી પણ એમને નામ ના લેતા હવે લખે કુકરાજીને આગળ આમ કરી અલ્યા એ પકડો અલ્યા બીજો ભાગી જા હે. કુકરાજીને પાડી દેવાના હે તમને હમણાં તું પડી ગયો. ભગાવવાના હતા. હે. આ ખાય કે ના ખાય? તો દેતા દઈ ગયો આ ખાય કે ના ખાય? ડીશ આ તો ઇनको દર્દી આચવન કીધું ડોક્ટરે. એટલે કુકરાજીનું નામ ના લેતા મહેરબાની કરી જા મારે હવે તારી ડૂસીને તેડવા માટે ફોન તો કરવો તો અહીંયા નહીં. જાજો તમે આ સ્પીકર ફોન કરીને વાત ના કરતા લાગ તમારો ફોને ફોન નાખીશ આ ભગાયો અહીંયા રહ્યો એ ભલા આમ તો રહ્યો. અમારે હા. જે ભગાવવાના પડતો સરપંચ. હોય. હા લાભી જ નહીં. કશું વાંધો નહીં તો જો હવે ને હુપારી મિલીને બે હાથ હો? અલ્યા ના સાલે એવું એ જપ કર તું કાતરા. દુશ્મને લાભ જ ને મારે કહેવાનું હોય ના પાડું તાણી તાણી એટલે જાય રહ્યા ના ના મારે તો હવે કેન્સલ જ કરવું છે. તું તો હે? સરપંચ. હા અલ્યા સીડી લાંબી પડે ના સારું લાગે. અને તમે પાટલો જ જો હે? તો તારા ઓલી તો ઉસાણી બોલે તો હું જો પૈસા પૈને જમા થઈ ગયા ને તો હોય. બાપા એને સેવા કરે ને એમને બેહાર દેવું એ, નહીં લાવી. એ, દુશ્મન તું તો મારો ભાઈ બરાબર હે, આમ તો પોહાય હો. વાત કરે ના, ના, આ સેવા કરે ને એમને લાભ તો હોય કે નહીં જો પૈસા આને આલ્યા મને કે મને કે ઉસાણી ના જા દેતા બરાબર તો હું ચાલે, ચાલ્યો. ભગાવે તો ચાલે રહેતો નથી હા. હા સરપંચે પાટલો લીધો અને મેં ખાટલો લીધો શું વાંધો હોય? ખાટલે તો એટલે ખાટલો લઈને એના બેહવાનું હોય ડોશી પાટલે બેસે ને હું અહીંયા ખાટલો ધારી ખાટલે બે શું વાંધો તમને ઓહો બામણ મારે તો તારા ઓલી હારો લાવવો પડશે અરે ને ઘડીક બામણ બને દેવું કાતરાજી હવે હું તો જઉં તાણી તમે જાઓ અને કોક બે માણસ હારા લઈ જાજો હારે મગજ નો ફરીલો હોય મારા જેવો એટલે હોય. હું એકલો કાફી હું. એને તો હું થાય લાવ ઢોકળા તમે અલ્યા હવે ભાઈ તું બે શાંતિ રાખ લે. તમે કાં તો મારા ઉપર સોડા કઢાવવા પડશે મારે તો અહીંયા આબુ જ નહીં. ચમ? ના અહીંયા કણે મારે નહીં આબુ. હવે પાછા કાતરાના ને ઘૂઘરાજીને જ મેર જ નહીં આવે. હોય. એવું એમ ઓય. તમે જાઓ, બે રમતું આટક છે હામાં હામાં. આટકવાની વાત નહીં. ઈ માણસ સાચો હોય, આ માણસ જ ખોટો હોય. આપણે બોલાતું જ નહીં. તમે આ નથી કહેતા ચેડાનું. હોય. ના આ ચીડાવ એ વરી એમની બોન ને લઈને આવે ડોશીને તમે જાજો રે હા કે ઈ માણસ સાચો હોય, આપણે એનો એવો ઠાક જ નહીં. મારે મેં ના આવે હવે રામાપીરે જાવું પછી અહીંયા જાવું બાર એમ હોય. એવું હોય? તેડાઈ લેવું હોય, હોય. આ તો તેડાયેલો તો તમે જાઓ ખરાય નક તમારા નીને મેર નહીં આવે. હોય. જાઓ તમે. મારે તો નહીં રહેવું, હું તો જઉં જાઓ. છું. તમે પાછા બાજ્યો અને હામાં. કાતરોજી હા જો જો હામોના ધક્કા થોડી દાઢી હે ને છત્રપતિ શિવાજી જેવા લાગે રહ્યા હા બર હે આમાં ધક છે ને તો હું તો ચોખ્ખું કહીશ હે કે બહુ જો આલદન બોલે ને તો આલદન તો સીધી હોય. વાહ વાહ કાતરા વાહ સરપંચ તમે રહેવા દો કાલ મોઢાના સામે નહીં આબુ કે મારે કશું વાંધો નહીં કશું વાંધો નહીં કાતરા મારા બે મહિના પછી પગ હાજો થવા જતા રહેતા અમે રહી જી હશે કઈ કામ ખરા ઘૂઘરાજીને ફોન કરો. સરપંચ ઘૂઘરાજી ના તીડા બરોબર સરપંચ ની આબરૂ મોટી એટલે ઘૂઘરાજી અમને આગળ ન્યાય તો નાળશે અને જો હકીકત આપણે કહી દીધી ને તો આને આપણા ભાગ છે આપણે નીકળી જઈએ એટલે આપણે એમ કહી કે અમે એમ કરી અને જતા રહીએ કે અમે આવીએ બરોબર મનનું ભાઈ ગામ જવું પડે ને તો ગામ જતા રહે વાર દાડો એનું સમાધાન થાય નહીં નંબર સરપંચ. ગોતું હોલ્યા તો અમે જઈએ તો સરપંચ તો અમે ખાલી રામા પીએ જઈએ
સારું આપણે કઈ કરાવીએ સારું જાવ તો અહીંયા ધ્યાન દેજો મહેમાન આજ પાછા અમને કહેજો હોય ને ઓલા કારીગરને ચા પાણી કરાવજો આયા હઈ તો કશો તમારું કામ નહીં હોય ઘોઘરાજી આવે એટલે તો બરોબર એટલે સમાધાન સારી રીતે કરજો ને બોલાની ખબર રાખજો પાછા એ તો હું નહીં બેઠો અને આને ચાલજો પાછા હો ફોન કરો તો આવજો પા. કશું કામ નહીં અમારું અમે રામા પીરે ટેકો કરાવીએ હારું, જાઓ, કાંપે જવું પડે તો ચલો. હું ફોન કરીશ આ નંબર. કોને ફોન કર્યો? ઘુઘરાજીને આ મોઢે જાઓ. તારે તો અહીંયા બોલવું હોય તારે- તારે પણ અહીંયા બોલવાનું બેસી રહ્યો. મારે અવાજ જ નહીં ભરું એમને એમ કહું. હેલો બોલો બોલો. એ જેટલે હતા ઘુઘરાજી આ બજારમાં હતો. સરપંચ બોલું હું હા બોલો બોલો સરપંચ. આપણે ઓલા જે ગટુનો તમે ડખો કર્યો કે નહીં એનું નામ જ ના લઈશો તમારા મોઢે. એટલે નામ લેવું તો પડે હવે તમને ભલા માણસ શરમ આ બીજું અહીં આવીને તમે પગ ભાગી નાખ્યો એટલે એ પગ એમને નહીં ભાજ્યા, તમે નામ જ ના લઈશો. મારે કશું નહીં તમે હવે એક કામ કરો હાલ ને હાલ આવો તમારે બોન ને લેતા આવજો અહીં. કેનારા કહી રહ્યા સરપંચ, હવે અમારે અહીંયા આવવાનું થતું જ નહીં. ના ના અમારે પધરમણી હે ને તમારે આવવું પડશે ના ચાલે તમે આવો ને હું બધા આગેવાન ભેગા કરી પણ કહેતા નહીં જો સરપંચ તમારું મન રાખવું, આવું એ ખરો, તાણે પણ ગટુજીને કહી દેજો જો એક શબ્દ આલદન બોલે ને તો આલદન ભડાકો કરીને હેઠતો થઈ જઈશ. એટલે હું નહીં બેઠો બોલતો છે એમ તમે ભલા માણસ ડાયરેક્ટ ડખા કરો અમે ગામમાં નતા બેઠા અમને કીધું તો એમ સમાધાન કારણ કરી કે આલદન તો પગ જ ભાજ્યા, આલદન ભડાકા સિવાય નહીં મેલું. કઈ વાંધો નહીં તમ તાર હું બેઠો હું પણ તમે આવો હેણો એ માય રામાપીરની ભદ્રમણી હે અમાર ભલા માણસ હા તે કશું વાંધો નહીં, હેડો હું આવું હો. એ હારું આવો હેણો એ મેલે ફોન. હું આવે શું કહેતા હતા? હે હમ. કઈ નહીં ઈ શું કે વરી હવે વરી બૈરું તાર આવી જાય. ડાયા સરપંચ હા મારા ભેંસને સાર લેવા જવું પડશે, તો ઘરે કોઈ છે નહીં, બૈરું જીવ છે એમ ને એવું હોય હવે રાયડું વાટવા જઈ. એટલે સીઝન એવી તમે બે રગા રેજી હો, ઓલા કુગરાજી આવે હતી. સારું હું હવે બેઠો તાર શું કરું? તને તો રહેવું પડશે તને ચા પાણી કરાવવું પડે એટલે જ ને બીજું કઈ કામ નહીં સા તો પછી તો શું ડોસીને લઈને આવશે તો મિલ દે. એ વાત એ હા તો પાછા તો આટલા દાડા હવે તાપા કરે એક દાડા હાથ ઉઠીને પાછા કઈ જાહે ઠેઠ સુધી. એ વાત સાચી. હા એટલે હળદ હવે ઈ આવતા હતી હું રામપીને આટો મારતો હું હારું જાજો. એ આવતા હતી હું એ તાણે ઈ તો ઈ ના નેકરે હાથે વાંધો નહીં. હા વેણ હું લઈ લઉં તાર. હા તાર તું ઉભી રે ઘડીક હું આવું. અને તું ગામમાં જાય ને હોય તો 4 કિલો દાડમ લેતા આવજો. હવ દાડમ તારે તો ખાવા હે. પૈસા નહીં ખીચામાં દાડમ ખાવા હે. તો મોસંબી તો ચાલતા આવજે. હોય અરે હારું ચાલતો આવીશ. ઉભી રે ઘડીક. હા મારું ક્રિકેટ કોમેડી